હેલો સ્ટુડન્ટ્સ, હું છું પૃથ્વીરાજ સુમક્યા અને ફરીથી આપનું સ્વાગત છે આ ડિજિટલ પ્લેટફોર્મ પર. તો આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા, બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2 ની શરૂઆત કરી હતી. યુનિટ 2નું નામ હતું આપણે એરિથમેટિક પ્રોગ્રેશન અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન. તો એમાં આપણે કેટલા ટોપિક કવર કર્યા હતા? તો સૌથી પહેલાં સિક્વન્સ જોઈ હતી, વોટ ઇઝ સિક્વન્સ. એના પછી સિરીઝ, વોટ ઇઝ સિરીઝ. એના પછી આપણે સમ ઓફ એન ટર્મ્સ જોયું હતું. એના પછી રિલેશનશિપ બિટવીન એસએન એન્ડ એસએન -1 જોયું હતું. એના પછી આપણે લાસ્ટ જોયું હતું એરિથમેટિક પ્રોગ્રેશન. તો આપણે લાસ્ટ લેક્ચરનું થોડું ઘણું રિવિઝન કરી લઈએ. તો વોટ ઇઝ સિક્વન્સ? હવે સિક્વન્સ શું થાય? તો સિક્વન્સ એટલે એક સંખ્યાઓનો સમૂહ કે ઓલવેજ કેવા ક્રમમાં હોય, કાં તો ચડતા ક્રમમાં હોય કાં તો ઉતરતા ક્રમમાં હોય, અને એમાં કાંઈક ઘટતું હોય કાં તો કાંઈક વધતું હોય. તો એને આપણે શું કહેશું? સિક્વન્સ કહેશું. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ 1 2 3 4 5. તો આપણે આને શું કહેશું? સિક્વન્સ કહેશું, બરાબર. આ કેવો ક્રમ છે? ચડતો ક્રમ છે. આને આપણે કહેશું એસેન્ડિંગ ઓર્ડર, બરાબર, ચડતો ક્રમ. અને આમાં કેટલું વધે છે? 1 પછી શું આવે છે? 2 આવે છે, 2 પછી આવે છે 3, 3 પછી આવે છે 4, 4 પછી આવે છે 5. તો એક એક નંબર વધતો જાય છે, બરાબર. એટલે આનો બે પદ વચ્ચેનો કોમન ડિફરન્સ એટલે કે સામાન્ય તફાવત કેટલો છે? 1નો છે. એવી રીતે આપણે બીજી સિક્વન્સ જોઈએ. 2 4 8 16 32 64. તો આને પણ આપણે શું કહી શકીએ? સિક્વન્સ કહી શકીએ, બરાબર. કારણ કે 2ના ડબલ કેટલા થાય? 4 થાય. 4ના ડબલ કેટલા થાય? 8 થાય. 8ના ડબલ કેટલા થાય? 16. 16ના ડબલ કેટલા થાય? 32. 32ના ડબલ 64. તો આ બે ઘણા વધે છે. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો આને કેવા કહેવાય? મલ્ટીપ્લાય થતું જાય છે, બરાબર, ડબલ થતું જાય છે. તો આને પણ આપણે શું કહેશું? સિક્વન્સ કહેશું, બરાબર. આમાં તમે ચેક કરો કે બે પદ વચ્ચેનો તફાવત છે એ સરખો નહીં આવે. જો 4માંથી 2 બાદ કરો તો કેટલો તફાવત આવે? 2. 8માંથી 4 બાદ કરો તો 4. 16માંથી 8 બાદ કરો તો 8. તો એ રીતના તમે તફાવત ફાઇન્ડ કરશો તો સરખો નહીં આવે, બરાબર. પરંતુ તમે આ સિક્વન્સમાં જોશો તો તફાવત બધામાં કેટલો આવે છે? 1 આવે છે, બરાબર. તો આ બંને કહેવાય શું કહેવાય? આ બંનેને આપણે શું કહેશું? સિક્વન્સ કહેશું. હવે સિરીઝ કેને કહેશું? તો સિરીઝ કોને કહેવાય? કે આ બધા જે ટર્મ છે એનો સરવાળો કરીએ, બરાબર, તો એને આપણે શું કહીએ? સિરીઝ કહીએ, બરાબર. એ સિરીઝનો જે સમ છે એને આપણે સમ ઓફ એન ટર્મ્સ કહીએ છીએ. એટલે આપણે એને એસએન વડે દર્શાવી શકીએ, બરાબર. એસએન ઇઝ ઇક્વલ ટુ શું થાય? એસએન ઇઝ ઇક્વલ ટુ 1 + 2 + 3 પ્લસ ક્યાં સુધી? અપ ટુ એન સુધી, એનમી ટર્મ સુધીનો સરવાળો. એટલે આપણે શું થાય? એસએન થાય, બરાબર. હવે આપણે 3 ટર્મનો સરવાળો કરવો હોય તો S3 લખવાનો. S3 બરાબર 1 + 2 + 3. તો આને કેવું કહેવાય? 3 ટર્મનો સરવાળો, 3 પદનો સરવાળો કરીએ એટલે આપણે એને કહીશું S3. અથવા S10 કરવું હોય તો એ 10 ટર્મનો સરવાળો થયો. એવી રીતે Sn-1 કરીએ તો n-1નો ટર્મનો સરવાળો, એટલે કે n છે એના પહેલાંની જે ટર્મ હોય n-1, તો ત્યાં સુધીના સરવાળાને આપણે શું કહીએ છીએ? Sn-1. એના પછી આપણે જોયું હતું રિલેશનશિપ બિટવીન એસએન એન્ડ Sn-1, બરાબર. તો જોયું હતું કે Tn ઇઝ ઇક્વલ ટુ આપણે જે સમ ઓફ એન છે એમાંથી આપણે Sn-1 બાદ કરીએ તો આપણને લાસ્ટ ટર્મ મળે, બરાબર. તો આ ફોર્મ્યુલા પણ જોઈ હતી, બરાબર. ફોર્મ્યુલા તમે ડાયરેક્ટ એક્ઝામ્પલમાં આપણે યુઝ થશે. એના પછી છે એરિથમેટિક પ્રોગ્રેશન. તો એરિથમેટિક પ્રોગ્રેશન વિશે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં ડિટેલમાં જોશું. એરિથમેટિક પ્રોગ્રેશન એની ડેફિનેશન જોઈએ. A sequence in which the difference between any two consecutive terms remains constant is called arithmetic progression, બરાબર. તો આ ડેફિનેશન શું કહે છે એ સમજો પહેલાં. અ સિક્વન્સ, તો પહેલી કન્ડિશન શું હોવી જોઈએ? કે સિક્વન્સ હોવી જોઈએ. આપણે પહેલાં જોયું એમ કે સિક્વન્સ છે ફોર એક્ઝામ્પલ 1 2 3 4. તો આ એક સિક્વન્સ છે ચડતા ક્રમમાં, બરાબર. તો આવી તો એક પહેલાં તો સિક્વન્સ હોવી જોઈએ. પછી શું છે? ડિફરન્સ બિટવીન 2 કન્ઝિક્યુટિવ ટર્મ, એટલે ક્રમશઃ બે પદનો જે તફાવત છે એ સરખો હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ આ T1 છે, આ T2 છે, આ T3 છે, આ T4 છે અને આ T5 છે. એટલે કે ટર્મ છે, આ પહેલી ટર્મ, બીજી ટર્મ, ત્રીજી ટર્મ, ચોથી ટર્મ અને પાંચમી ટર્મ. તો એ બે ટર્મ વચ્ચેનો તફાવત છે, ડિફરન્સ છે, એ શું હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ T2 - T1 કરો તો કેટલો આવે? 1. T3 - T2 કરો તો શું આવે? 1. T4 - T3 કરો તો કેટલો આવે? 1. તો આ બધો જે તફાવત છે એ સરખો હોવો જોઈએ, 1 1 હોવો જોઈએ.
આપણે લાસ્ટ સ્લાઇડમાં જોયું હતું કે બીજી એક સિક્વન્સ જોઈ હતી 2 4 8 બરાબર 16. તો આમાં તફાવત સરખો નથી આવતો. જો 4માંથી 2 બાદ કરીએ તો ડિફરન્સ કેટલો આવે 2. 8માંથી 4 બાદીએ તો કેટલા આવે તફાવત? 8માંથી 4 બાદ કરીએ તો 4. એવી રીતે 16માંથી 8 બાદ કરીએ તો તફાવત કેટલો આવે છે 8. તો આ જે ડિફરન્સ છે સરખો હોવો જોઈએ. જો સરખો હોય તો એને આપણે શું કહેશું? એરિથમેટિક પ્રોગ્રેશન. બરાબર. અધરવાઇઝ આપણે એને સિક્વન્સ તો કહી જ શકીએ, બટ એરિથમેટિક પ્રોગ્રેશન કોને કહેવાય? એની એક કન્ડિશન શું છે કે ડિફરન્સ બિટવીન એની ટુ કન્ઝિક્યુટિવ ટર્મ્સ રિમેન્સ કોન્સ્ટન્ટ. એટલે કે આ જે કોમન ડિફરન્સ છે, સામાન્ય તફાવત છે, એ શું હોવું જોઈએ? સરખો હોવો જોઈએ. ધ ફર્સ્ટ ટર્મ ઓફ એપી ઇઝ ડિનોટેડ બાય એ. એટલે કે જે આ સિક્વન્સ છે, બરાબર, એમાં સિક્વન્સમાં જે પહેલી ટર્મ છે એને આપણે કેના વડે દર્શાવી શકીએ? એ. એન્ડ ધ કોમન ડિફરન્સ ઓફ એની ટુ કન્ઝિક્યુટિવ ટર્મ ઇઝ ડિનોટેડ બાય ડી. એટલે કે આ જે સામાન્ય તફાવત આપને મળે છે એને આપણે કોના વડે દર્શાવી શકીએ? ડી વડે. પહેલા પદને આપણે એ કહેશું અને સામાન્ય તફાવતને આપણે શું કહેશું? ડી. બરાબર. હવે નેક્સ્ટ એક એક્ઝામ્પલ છે. ઇન 5 8 11 14. બરાબર. તો આમાં આપણે ફર્સ્ટ ટર્મ કેટલું થાય? તો કે એ ઇઝ ઇક્વલ ટુ 5. પહેલું પદ કેટલું છે? 5 છે. હવે તફાવત ફાઇન્ડ કરવાનો છે. તો આ T1 છે, આ T2 છે. તો T2 માઇનસ T1 કરવાનું. બરાબર. T2 માઇનસ T1 કરીએ, અથવા T3 માઇનસ T2 કરીએ, અથવા T4 માઇનસ T3 કરીએ. બરાબર. તો એ તફાવત કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. તો જ આપણે એને શું કહેશું? એરિથમેટિક પ્રોગ્રેશન. બરાબર. તો 8 માઇનસ 5 કરું, 8 માઇનસ 5, તો આન્સર કેટલો આવશે? 3. એવી રીતના 11 માઇનસ 8 કરશું તો આન્સર કેટલો આવશે? 3. બરાબર. એના પછી 14 માઇનસ 11 કરશું તો આન્સર કેટલો આવશે? 3 આન્સર આવશે. બરાબર. તો આપણે મળી ગયો. એ છે કેટલો મળ્યો? 5. બરાબર. આપણે અહીંયા લખ્યો તો પહેલું પદ શું છે? 5 છે. ડિફરન્સ કેટલો છે? 3. જો બધામાં ડિફરન્સ અહીંયા કોમન આવે છે, 3 આવે છે, એટલે આપણે આને શું કહેશું? એરિથમેટિક પ્રોગ્રેશન. બરાબર. તો આ હતી ડેફિનેશન એરિથમેટિક પ્રોગ્રેશનની. બરાબર. તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં થોડું ડિટેલમાં એરિથમેટિક પ્રોગ્રેશન જોઈએ. બરાબર. સમાંતર શ્રેઢી. ઘણા સ્ટુડન્ટને થોડુંક એરિથમેટિક પ્રોગ્રેશનમાં સમજાણું નહોતું. બરાબર. એટલે આપણે થોડુંક ડિટેલમાં એને સમજાવશું. બરાબર. એરિથમેટિક પ્રોગ્રેશન એમાં એરિથમેટિક પ્રોગ્રેશનમાં કઈ રીતે હોય? T1 હોય, એના પછી T2 ટર્મ હોય, પછી T3 ટર્મ હોય, T4 હોય ને T5 હોય. તો આ રીતના બધી ટર્મને આપણે નામ આપીશું. પહેલા ટર્મને આપણે T1 કહેશું, બીજા ટર્મને T2 કહેશું, ત્રીજા ટર્મને T3 કહેશું, ચોથા ટર્મને T4 કહેશું અને પાંચમા ટર્મને T5 કહેશું. બરાબર. તો નેક્સ્ટ છે, હવે આ રીતને કોઈ પણ આપણે સિક્વન્સ આપેલી હોય, બરાબર, એ આપણે ચેક કરવાની છે કે એરિથમેટિક પ્રોગ્રેશન છે કે નહીં. બરાબર. તો આપણે કઈ રીતના કરીશું? બરાબર. અને એરિથમેટિક પ્રોગ્રેશન કોને કહેવાય એ આપણે આમાં સમજીએ. તો જો 5 છે, આપણે એ ટર્મને આપણે શું કહેશું? T1. 8 છે એને આપણે શું કહેશું? T2. 11 છે એને આપણે શું કહેશું? T3. 14 છે એને આપણે 14 છે એને આપણે શું કહેશું? T4. તો 5 છે એને આપણે T1 કીધું, 8 છે એને T2 કીધું, 11 છે એને T3 કીધું, 14 છે એને T4 કીધું. બરાબર. તો હવે આપણે અહીંયા પહેલું પદ છે એમાં આપણે ખબર જ છે કે એ એટલે ફર્સ્ટ ટર્મ. બરાબર. એ એટલે ફર્સ્ટ ટર્મ અથવા તો પહેલું પદ, એટલે એ બરાબર અહીંયા 5 લખેલું છે. ડિફરન્સ આપણે હમણાં ફાઇન્ડ કરીએ. બરાબર. ડિફરન્સ કેટલો છે? 3 છે. તો એ કઈ રીતના મળે એ પણ આપણે જાણીએ. બરાબર. તો જો મેં તમને કીધું એમ જ લખેલું છે અહીંયા. મેં તમને કીધું, બરાબર, એવું જ લખેલું છે કે T1 બરાબર 5, T2 બરાબર 8, T3 બરાબર 11, T4 બરાબર 14. તો હવે જો આપણે સામાન્ય તફાવત એટલે કે કોમન ડિફરન્સ ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતે આપણે ફાઇન્ડ કરવાનો? T2 માઇનસ T1 કરવાનું. T2 શું આપેલું છે? 8. T1 શું આપેલું છે? 5. તો 8 માઇનસ 5 કરશો તો આન્સર તમને કેટલો મળશે? 3 મળશે. બરાબર. તો હવે આપણે નેક્સ્ટ ડિફરન્સ ફાઇન્ડ કરીએ. T3 માઇનસ T2. તો T3 કેટલું આપેલું છે? 11. T2 આપેલું છે 8. તો 11 માઇનસ 8 કરશો તો પણ આન્સર કેટલો આવશે? 3. હવે T4 આપેલું છે 14. હવે નેક્સ્ટ ડિફરન્સ જોઈએ. T4 માઇનસ T3 એટલે કે 14 માઇનસ 11 એટલે એમાં પણ ડિફરન્સ કેટલો આવશે? 3. તો જો બધા ક્રમશઃ પદ વચ્ચેનો તફાવત જો અહીંયા સરખો આવે છે. બરાબર. તો આને આપણે કેવો કહેશું?
અને આપણે શું કહી શકીએ એરિથમેટિક પ્રોગ્રેશન છે. સિક્વન્સ તો છે જ, કારણ કે એમાં શું છે, જો કલેક્શન ઓફ નંબર્સ છે, બરાબર. સિક્વન્સ એટલે શું? કલેક્શન ઓફ નંબર, એટલે કે સંખ્યાઓનો સમૂહ છે એ ઓલવેઝ ઇન અ સેમ ઓર્ડર, એટલે કે કાં તો ચડતા ક્રમમાં હોય કાં તો ઉતરતા ક્રમમાં હોય. તો આમાં છે એ ચડતા ક્રમમાં જ છે, ક્યાંય ઘટતું નથી વચમાં, બરાબર. ફોર એક્ઝામ્પલ આવી રીતના હોય 5, 8, 11 પછી પાછું 9 આવે, તો જો ચડતો ક્રમ ન કહેવાય, ચડે છે ને પાછું ઉતરે છે, તો એવું ન હોવું જોઈએ, એને આપણે સિક્વન્સ ન કહી શકીએ, બરાબર. કાં તો ચડતા ક્રમમાં હોય તો ચડતો જ હોય, બરાબર. ચડતા ક્રમમાં હોય તો ચડતો જ હોય અને ઉતરતા ક્રમમાં હોય તો ઉતરતો જ હોય, બરાબર. તો એને આપણે સિક્વન્સ કહીશું. અને એક ચોક્કસ નિયમથી વધતું હોય અથવા તો ઘટતું હોય. ફોર એક્ઝામ્પલ 5માંથી 8 થાય છે તો 3 વધે છે, 8માંથી 11 થાય છે તો 3 વધે છે, બરાબર. એવી રીતના 3 વધતું જાય, તો એને પણ આપણે શું કહીશું? એક ચોક્કસ નિયમ છે વધવાનો, બરાબર. એવી રીતના કંઈક ઘટવાની સિક્વન્સ પણ હોય. ફોર એક્ઝામ્પલ 9, 6, 3, બરાબર. તો એ રીતના 3 ઘટતું જાય છે, તો એવો એક ચોક્કસ નિયમ હોય, તો એને આપણે શું કહીશું? સિક્વન્સ કહીશું. અને હવે સિક્વન્સથી ઉપર જઈએ, બરાબર. તો સિક્વન્સની ઉપર કે જો એ સિક્વન્સ તો હોવી જોઈએ, પરંતુ એ બે ક્રમશઃ પદ વચ્ચેનો જે તફાવત છે એ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. એટલે કે એની two consecutive term difference between any two consecutive term is remains constant, એટલે કે બે કન્ઝિક્યુટિવ ટર્મ વચ્ચેનો ડિફરન્સ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ, બરાબર. એટલે કે અહીંયા જો તફાવત બધાનો કેટલો મળે છે? 3, 3, 3 મળે છે, સરખો મળે છે, બરાબર, સમાન છે. તો આપણે આને કેવી કહેશું? એરિથમેટિક પ્રોગ્રેશન છે, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે કોને એરિથમેટિક પ્રોગ્રેશન ન કહેવાય. એટલે આઈ થિંક કે બધાને ખ્યાલ પડી જ જશે કે એરિથમેટિક પ્રોગ્રેશન શું છે, બરાબર. તો આને આપણે શું કહીએ છીએ? એરિથમેટિક પ્રોગ્રેશન. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં એરિથમેટિક પ્રોગ્રેશન છે કે નહીં ચેક કરશું, બરાબર. એરિથમેટિક પ્રોગ્રેશન, બરાબર. એમાં પણ આપણે જે ટર્મ છે એને T1, T2, T3, T4 અને T5 કહેશું. T1 છે એને 2 કહેશું, T2 છે 4, T3 8 અને T4 16. તો એમાં આપણે બધા હવે એરિથમેટિક પ્રોગ્રેશન છે કે નહીં તો એ ચેક કરવા માટે આપણે શું કરવાનું છે? બે કન્ઝિક્યુટિવ ટર્મ, એટલે કે બે ક્રમશઃ પદ વચ્ચેનો તફાવત છે, કોમન ડિફરન્સ, એ આપણે ચેક કરવાનું છે, બરાબર. તો કઈ રીતના થશે? આપણે લાસ્ટ સ્લાઇડમાં જોયું હતું એ રીતના આપણે અગેન આ સમ કરીએ, બરાબર. તો જો T1 2, T2 4, T3 8, T4 16. તો હવે આપણે ખબર છે કોમન ડિફરન્સ એટલે કે સામાન્ય તફાવત ફાઇન્ડ કરવો હોય તો શું કરવાનું? T2 - T1, T3 - T2 અથવા T4 - T3. તો એવી રીતના બધા જ જે તફાવત છે સરખા મળે તો આપણે એને કહીશું એરિથમેટિક પ્રોગ્રેશન, અથવા જો સરખા ના મળે તો આપણે કહીશું કે આ એરિથમેટિક પ્રોગ્રેશન નથી, રાઈટ. તો હવે આપણે જોઈએ T2 - T1. તો આ ડિફરન્સ છે D ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખવાનું? T2 - T1, એટલે T2 છે 4, T1 છે 2. 4 - 2 ડિફરન્સ કેટલો મળ્યો આપણે? 2. અગેન સેકન્ડ ડિફરન્સ T3 - T2. તો T3 શું આપેલું છે? 8, T2 શું આપેલું છે? 4, એટલે કે 8 - 4, એટલે કે ડિફરન્સ આવશે 4. તો અહીંયાથી જ તમને ખબર પડી જાય કે એરિથમેટિક પ્રોગ્રેશન નથી, કારણ કે જો બંને તફાવત સરખા આપને મળતા નથી. જો તફાવત સરખો મળે તો જ આપણે નેક્સ્ટ ફાઇન્ડ કરીશું, બરાબર. આમાં તો સરખો મળતો જ નથી. બીજો આપણે તફાવત ફાઇન્ડ કરીએ તો આપણે આને કહી શકીએ કે એરિથમેટિક પ્રોગ્રેશન નથી. તો પણ આપણે ત્રીજો ફાઇન્ડ કરીએ. D ઇઝ ઇક્વલ ટુ T4 - T3 ઇઝ ઇક્વલ ટુ 16 - 8. તો આપણે શું મળ્યું? કોમન ડિફરન્સ કેટલો મળ્યો? 8. તો જો આ ત્રણેયનો તફાવત છે એ સરખા નથી, એટલા માટે આપણે એને કહીશું કે 2, 4, 8, 16 જે આ જે સિક્વન્સ આપેલી છે તો આપણે એને સિક્વન્સ તો કહી જ શકીએ પણ એરિથમેટિક પ્રોગ્રેશન ન કહી શકીએ, કેમ કે સામાન્ય જે કોમન ડિફરન્સ છે તફાવત છે એ સરખો નથી, એટલા માટે. તો આ રીતના હવે તમને સમજાઈ ગયું હશે કે કોને એરિથમેટિક પ્રોગ્રેશન કહેવું અને કોને એરિથમેટિક પ્રોગ્રેશન ન કહેવું, કોને સિક્વન્સ કહેવું, કોને એરિથમેટિક પ્રોગ્રેશન કહેવું, બરાબર. સિક્વન્સ હોય તો એ જરૂરી નથી કે એરિથમેટિક પ્રોગ્રેશન જ હોય, બરાબર. બટ એરિથમેટિક પ્રોગ્રેશન હોય તો આપણે કહી શકીએ કે સિક્વન્સ છે જ. સિક્વન્સ હોય તો એવું જરૂરી નથી કે એરિથમેટિક પ્રોગ્રેશન હોવું, બટ એરિથમેટિક પ્રોગ્રેશન હોય તો આપણે એને સિક્વન્સ કહી શકીએ છીએ, બરાબર. કેમ કે એરિથમેટિક પ્રોગ્રેશનની આપણે ડેફિનેશન જોઈ, એમાં પહેલાં જ આવ્યું કે આ સિક્વન્સ, બરાબર. એની ડેફિનેશન આપણે જોઈ હતી, આપણે જોઈ લઈએ પાછી. સિક્વન્સ, બરાબર. ડેફિનેશન ત્યાંથી જ શરૂ થાય છે, સિક્વન્સ. તો સિક્વન્સ ઇન વિચ, એટલે કે સિક્વન્સ હોય તો જ આપણે એરિથમેટિક પ્રોગ્રેશન ચેક કરીએ છીએ,
બરાબર, અધરવાઇઝ આપણે ચેક કરતા નથી. બરાબર. તો નેક્સ્ટ તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં થોડાક એરિથમેટિક પ્રોગ્રેશનના નોટેશન છે એ જોઈએ. બરાબર. તો એરિથમેટિક પ્રોગ્રેશનમાં જે આપણે ફોર એક્ઝામ્પલ અહીંયા કીધું કે એ છે એ ફર્સ્ટ ટર્મ છે, ડી છે એ કોમન ડિફરન્સ છે. બરાબર, એ છે એ ફર્સ્ટ ટર્મ છે, ડી છે એ કોમન ડિફરન્સ છે, અને આ બધાને આપણે શું કહીએ છીએ, T1 ટર્મ કહીએ છીએ, T2 સેકન્ડ ટર્મ, આ થર્ડ ટર્મ, ફોર્થ ટર્મ, ફિફ્થ ટર્મ. એવા નોટેશન છે ઘણા બધા. બરાબર, એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું. તો સમ નોટેશન્સ યુઝ ઇન એપી, રાઈટ. એમાં પહેલું છે ધ ફોલોઈંગ નોટેશન આર યુઝ ઇન એપી. એમાં પહેલું છે a ઇઝ ઇક્વલ ટુ ધ ફર્સ્ટ ટર્મ ઓફ એન એપી. ફોર એક્ઝામ્પલ એપી હોય T1 પછી T2 છે, આ બધું એની ટર્મ છે, T3 છે, બરાબર, અને T4 છે, અપ ટુ ક્યાં સુધી હોય, અહીંયા Tn સુધી હોય, અને એના પહેલાંની ટર્મ શું હોય, એના પહેલાંની ટર્મ હોય Tn-1 હોય. તો આ એક આખી શું છે, સિક્વન્સ છે અથવા તો એરિથમેટિક પ્રોગ્રેશન છે. બરાબર. તો એમાં આપણે ફર્સ્ટ ટર્મ કોને કહેશું, એ ફર્સ્ટ ટર્મને આપણે એ વડે દર્શાવીશું. એટલે કે ફર્સ્ટ ટર્મ હોય તો એને આપણે એ કહેશું ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવે, એમાં પહેલી ટર્મ શું છે, T1 છે. બરાબર. એવી રીતના એલ એટલે કે લાસ્ટ ટર્મ, ધ લાસ્ટ ટર્મ ઓફ એન એપી, એટલે કે જે સિક્વન્સ અથવા એરિથમેટિક પ્રોગ્રેશન આપેલું હોય. બરાબર, આપણે અહીંયા એરિથમેટિક પ્રોગ્રેશનની વાત કરીએ છીએ. એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશનમાં જે લાસ્ટ ટર્મ છે, બરાબર, એનમું ટર્મ, તો એને આપણે શું કહીશું, એલ વડે દર્શાવીશું. એલ ઇઝ ઇક્વલ ટુ Tn. બરાબર. તો નેક્સ્ટ છે ડી ઇઝ ઇક્વલ ટુ કોમન ડિફરન્સ, એટલે કે સામાન્ય તફાવત, બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત, એટલે કે કોમન ડિફરન્સ બિટવીન ટુ ટર્મ. બરાબર. તો નેક્સ્ટ છે Tn એટલે કે nth ટર્મ ઓફ એન એપી, એટલે કે જે એરિથમેટિક પ્રોગ્રેશન આપેલી છે એની એનમી ટર્મ આપણે શું કહેશું, એને આપણે Tn વડે દર્શાવી શકશું. બરાબર. આપણે અહીંયા જોયું કે એમ પહેલી ટર્મ છે, પહેલું પદ છે, એને આપણે એ વડે દર્શાવી શકીએ, લાસ્ટ ટર્મ છે એને એલ વડે દર્શાવી શકીએ, કોમન ડિફરન્સ છે, બરાબર, એને આપણે ડી વડે દર્શાવી શકીએ, અને એનમી ટર્મ છે એને આપણે Tn વડે દર્શાવી શકીએ. બરાબર. તો નેક્સ્ટ છે Sn. તો Sn આપણે આની પહેલાંના લેક્ચરમાં જોયું કે Sn આપણે શું કહીશું, સમ ઓફ ફર્સ્ટ n ટર્મ્સ. બરાબર. Sn એટલે કે જે સિક્વન્સ આપેલું હોય, એરિથમેટિક પ્રોગ્રેશન આપેલી, એમાં n પદનો જે આ બધાનો સરવાળો કરીએ તો આપણે એને કેના વડે દર્શાવીએ, Sn વડે. બરાબર. આની પહેલાંની સ્લાઇડમાં આપણે જોયું હતું કે S3 હોય તો આપણે 3 પદ વચ્ચેનો સરવાળો થાય, 3 પદનો સરવાળો થાય, T1 પ્લસ T2 પ્લસ T3, અને આપણે શું કહેશું, S3 કહેશું. અથવા T1 થી Tn-1 સુધીના સરવાળાને આપણે શું કહીશું, Sn-1 કહેશું. બરાબર. n એટલે ટોટલ નંબર ઓફ ટર્મ. બરાબર. આમાં કેટલી ટર્મ આપેલી છે, કે આમાં તો અત્યારે n ટર્મ આપેલી છે. બરાબર. ફોર એક્ઝામ્પલ આ રીતે આપેલું હોય 1 2 3 4 આટલી આમ સિક્વન્સ આપેલી હોય. બરાબર. તો આપણે આમાં કેટલી ટર્મ છે ગણવું હોય તો 1 2 3 4, તો n બરાબર કેટલા થશે, અહીંયા 4 થશે. કે આમાં આ જે એરિથમેટિક પ્રોગ્રેશન છે એમાં ટર્મ કેટલી આપેલી છે, 4 આપેલી છે, અને nમી ટર્મ કઈ થશે, ચોથી થશે. બરાબર. અહીંયા Tn શું થાય, Tn થાય 4, કેમ કે n બરાબર શું આપેલું છે, 4. બરાબર. અને જે ટર્મ છે એ પણ શું છે, 4. હવે આપણે બીજું જોયું, ફોર એક્ઝામ્પલ 2 છે, 4 છે, 6 છે, અને 8. તો આમાં પણ કેટલી ટર્મ આપેલી છે, 4 ટર્મ આપેલી છે. બરાબર. તો n બરાબર કેટલી થાય, n બરાબર શું થાય, 4 થાય. તો આમાં Tn આપણે ટર્મ ફાઇન્ડ કરવું હોય તો એ કેટલા મળે, 8 મળે, કેમ કે ચોથું પદ છે. બરાબર. એટલે કે T4 બરાબર અહીંયા આવશે 8. બરાબર. તો આ રીતે આપણે આ નોટેશન યાદ રાખીશું કે કોને શું કહેવાય. ફર્સ્ટ ટર્મ હોય તો આપણે એને એ વડે દર્શાવીએ. બરાબર. પછી તમને ખબર પડી જાય કે એ એટલે શું, એલ એટલે શું, ડી એટલે શું, Tn એટલે શું, અને Sn એટલે શું. બરાબર. આ જે એલ છે એ બરાબર સ્મોલમાં છે, આ કેપિટલમાં લખેલો છે, બટ એલ છે એ સ્મોલ એલ છે. બરાબર. આ રીતના મેં લખ્યું એ સ્મોલ એલ. બરાબર. તો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે બીજું આપણે એરિથમેટિક પ્રોગ્રેશન વિશે માહિતી મેળવીએ. તો એઝ પર ધ પ્રીવિયસ નોટેશન્સ, એટલે કે આની પહેલાંના સ્લાઇડમાં આપણે બધા નોટેશન જોયા કે ફર્સ્ટ ટર્મ કોને કહેવાય, લાસ્ટ ટર્મ કોને કહેવાય, સમ ઓફ n ટર્મ્સ કોને કહેવાય, એટલે કે Sn કોને કહેવાય. બરાબર.
n એટલે કે ટોટલ નંબર ઓફ ટર્મ થાય. તો એના ઉપરથી આપણે કંઈક લખી શકીએ. બરાબર, શું લખશું કે ફર્સ્ટ ટર્મ ઓફ એન એપી તો એ. બરાબર, આપણે લાસ્ટ સ્લાઇડમાં કીધું કે પહેલું પદ છે એને આપણે કેના વડે દર્શાવીએ છીએ? એ વડે. તો આપણે જો સેકન્ડ ટર્મ ઓફ એન એપી એને આપણે કેના વડે દર્શાવી શકીએ છીએ? a પ્લસ ડી. કઈ રીતના આપણે એનું જોઈએ? બરાબર, આ શું છે? એ છે એટલે એ એટલે પહેલું પદ અને એમાં શું છે? ડી ઉમેરો છે. બરાબર, તો કઈ રીતના આપણે અહીંયા ઉપર એક્ઝામ્પલ લખીએ? 2 4 6 અને 8. જો અહીંયા એ બરાબર કેટલું છે? પહેલું પદ 2 છે. બરાબર, જોજો. બરાબર, એ બરાબર 2 છે. હવે તો અહીંયા બીજું પદ લખવું હોય તો 2 પ્લસ એમાં આપણે શું કરેલું હોય? ડિફરન્સ એડ કરેલો હોય. બરાબર, તો આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? જો ડિફરન્સ ફાઇન્ડ કરવા માટે T2 માઇનસ T1 કરવું પડે. બરાબર, એટલે કે 4 માઇનસ 2 કરવું પડે. તો ડિફરન્સ કેટલો મળ્યો આપણે? 2. એમાં પણ હું કેટલા એડ કરીશ? 2 એડ કરીશ. એટલે આન્સર શું મળ્યો? અહીંયા 4 મળ્યો. તો પહેલું પદ છે એ 2 મળ્યો, બીજું પદ છે એ 4 મળ્યો. પણ એમાં શું કરેલું છે? આપણે આ રીતના લખી શકીએ. જો પહેલું પદ અને એમાં કોમન ડિફરન્સ એડ કરું તો આપણે શું મળે છે? સેકન્ડ ટર્મ મળે છે. હવે ત્રીજું થર્ડ ટર્મ. થર્ડ ટર્મમાં શું થાય? a પ્લસ 2d. એ અહીંયા શું આપેલો છે? 2 આપેલો છે. 2 એઝ ઇટ ઇઝ. ડી કેટલો આપેલો છે? 2. તો અહીંયા શું થાય? 2 × 2 4 પ્લસ 2 એટલે કે 6. જો અહીંયા પણ 6 છે અને અહીંયા આપણે શું મળ્યું છે? ત્રીજું ટર્મ શું છે? 6. તો આ રીતના આપણે એને જનરલ ફોર્મમાં લખી શકીએ. બરાબર, અહીંયા એ છે એમાં એક ડિફરન્સ હું એડ કરું તો સેકન્ડ ટર્મ મળે, બે ડિફરન્સ એડ કરું તો થર્ડ ટર્મ મળે. બરાબર, એ રીતના ફોર્થ ટર્મ મેળવીએ તો ડિફરન્સ ગુણ્યા 3 કરીએ તો ફોર્થ ટર્મ મળે. બરાબર, પહેલું પદ પ્લસ 3 ગુણ્યા કોમન ડિફરન્સ એટલે કે ડી. બરાબર, જો એ પણ ચેક કરીએ આપણે 2 પ્લસ 3 × 2 તો શું મળે છે? જોઈએ 3 × 2 6 થાય. 6 પ્લસ 2 એટલે કે 8. આ તમને કેટલામી ટર્મ મળ્યું? ચોથું ટર્મ મળ્યું 8. બરાબર, તો આ રીતના આપણે જનરલ ફોર્મમાં લખી શકીએ છીએ. હેન્સ ધ જનરલ ફોર્મ ઓફ એન એપી. બરાબર, જનરલ ફોર્મ આ રીતના લખી શકીએ: a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d. બરાબર, 2 4 6 8 લખેલું છે એને બદલે આપણે આ પણ લખી શકીએ. બરાબર, એને પણ આપણે શું કહીશું? એરિથમેટિક પ્રોગ્રેશન. બરાબર, તો આ એનું જનરલ ફોર્મ થયું, એરિથમેટિક પ્રોગ્રેશન. બરાબર, આ રીતના આપણે લખી શકીએ છીએ અથવા તો આ રીતના એ હોય છે. બરાબર, પહેલું પર 2 છે, એના બે વચ્ચેનો ડિફરન્સ આપણે ડી આવે એટલે કે એક ડિફરન્સ એડ કરતા જઈએ. બરાબર, એમ શું મળે છે આપણે? નેક્સ્ટ ટર્મ મળે છે. બરાબર, એટલા માટે આપણે આ જનરલ ટર્મ બનાવ્યું છે. બરાબર, હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આ જનરલ ટર્મ ઉપરથી એનમી ટર્મ કઈ રીતના ફાઇન્ડ થાય ને એનું ફોર્મ્યુલા આપણે ઓબ્ટેન કરીશું એટલે કે તારવીશું અને સાબિત કરીશું. બરાબર, તો નેક્સ્ટ સ્લાઇડ કરીએ. ધ ફોર્મ્યુલા ફોર ઓબ્ટેનિંગ એન્ડ ટર્મ ઓફ એન એપી. એટલે કે જે એનમી ટર્મ છે, બરાબર, એનમું પદ છે, એને આપણે જે ફોર્મ્યુલા છે, બરાબર, એ આપણે તારવવાનું છે, સમજાવવાનું છે અથવા તો સાબિત કરવાનું છે. બરાબર, તો આપણે કેના ઉપરથી કરશું કે આપણે આગળ જે જનરલ ફોર્મ મેળવ્યું, બરાબર, એના ઉપરથી આપણે નેક્સ્ટ આ ફોર્મ્યુલા છે એ તારવશું. તો જો ફર્સ્ટ પોઈન્ટ શું લખેલો છે કે ધ જનરલ ફોર્મ ઓફ એન એપી ઇઝ a, a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d. તો આ થઈ ગયું એનું જનરલ ફોર્મ. હવે નેક્સ્ટ જોઈએ. ફર્સ્ટ ટર્મ આપણે T1 કહીએ છીએ એટલે કે ફર્સ્ટ ટર્મ T1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? A થાય. T2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? A પ્લસ ડી થાય. આપણે અહીંયા સુધી તો આપણે લાસ્ટ સ્લાઇડમાં જોયું જ હતું. બરાબર, હવે આને આપણે થોડુંક અલગ રીતે લખીએ. T2 છે A પ્લસ ડી છે. બરાબર, તો એને જો અલગ રીતના શું લખીએ છીએ? જો A અહીંયા જે 2 આપેલું એને આપણે 2માંથી એક બાદ કરશું એટલે 2 - 1 ડી. જો આ કરશો ને તો પણ આપણે શું મળશે? T2 જ મળશે. કઈ રીતના? જો અહીંયા T2 છે એ આપણે લાસ્ટ પહેલાં તો સિક્વન્સ લખીએ 2 4 8, 2 4 6 એન્ડ 8. T2 આપણે લખીએ તો શું મળે? A એટલે કે શું થાય? 2. તો 2 થાય પ્લસ 2 - 1 ઇન્ટુ ડી. ડી એટલે કોમન ડિફરન્સ કેટલો મળતો હતો આપણે? 2 મળતો હતો. તો જોઈએ 2 પ્લસ 2 - 1 એટલે શું આન્સર આવે? 1. 1 × 2 એટલે 2. એટલે આનો આન્સર મળશે આપણે 4.
તો આ જનરલ ફોર્મ તો બનાવ્યું, એના ઉપરથી આપણે બીજી રીતના લખ્યું, બરાબર, કે a પ્લસ 2 માઇનસ 1 ઇન્ટુ ડી, બરાબર. તો પણ આપણે શું મળે છે, T2 બરાબર 4 મળે છે. એવી રીતના આપણે T3 જોશું, થર્ડ ટર્મ T3 a પ્લસ 2d આપણે લખેલું હતું જનરલ ફોર્મમાં, બરાબર. તો એમાં જોઈએ 2 શું છે, 3 માઇનસ 2 આપણે લખી શકીએ, બરાબર. અહીંયા કાંઈ નહોતું એટલે 1 છે એવું કહી શકીએ. 1નું આપણે શું લખી શકીએ, 2 માઇનસ 1 એટલે 1 થાય. અહીંયા 2 છે તો અહીંયા શું લખેલું છે, 3 માઇનસ 1 લખેલું છે. એમાં પણ તમે T3 મેળવશો તો પણ તમને શું મળશે, 6 મળશે, બરાબર. એ તમારે જાતે ચેક કરવાનું છે 6 મળે છે કે નહીં, બરાબર. હવે આપણે ફોર્થ ટર્મ જોઈએ, T4 a પ્લસ 3d આપણે લખેલું હતું લાસ્ટ સ્લાઇડમાં, T4 એટલે. તો એને પણ આપણે થોડુંક 3 ને આપણે કઈ રીતના લખી શકીએ, 4 માઇનસ 1 એટલે કે ડી આ રીતના લખી શકો, બરાબર. તો એવી રીતના બધી જ ટર્મ મેળવી શકીએ, T5 T6 T7, બરાબર. તો આપણે હવે વિચાર કરીએ તો એનમી ટર્મ કઈ રીતના મળે, બરાબર. તો જો અહીંયા એન આપેલું હોય તો અહીંયા આપણે શું કરવું પડે, n માઇનસ 1 કરવું પડે, બરાબર. તો એ જ આપણે ફોર્મ્યુલા જોવી છે, એન ટર્મ Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. જો અહીંયા T4 છે, બરાબર, T4 ઇઝ ઇક્વલ ટુ શું છે, a, તો a છે. અહીંયા 4 છે એટલે કે 4 માઇનસ 1 છે, તો અહીંયા n છે તો અહીંયા આપણે શું લખીએ છીએ, n માઇનસ 1 ઇન્ટુ ડી. તો આ શું થઈ ગયું, એનમી ટર્મ મેળવવાની ફોર્મ્યુલા આપણે ઓબ્ટેન કરી લીધી, તારવી લીધી. કે જો આવી રીતના ફર્સ્ટ ટર્મ થાય, આ રીતના સેકન્ડ ટર્મ થાય, આ રીતના થર્ડ ટર્મ થાય, આ રીતના ફોર્થ ટર્મ થાય. તો એ રીતના જોઈએ તો એનમી ટર્મ શું થાય, તો એ રીતના આપણે ઓબ્ટેન કર્યું, તારવ્યું કે આ ફોર્મ્યુલા આ રીતના આપણે મળી શકે છે, આ રીતના આપણે આ ટર્મ એનમી ટર્મ મળી શકે છે, બરાબર. તો આ એની ફોર્મ્યુલા હતી, બરાબર. તો ખાસ તમે યાદ રાખવાનું છે કે એક્ઝામમાં તમને આ થિયરીમાં પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ એરિથમેટિક પ્રોગ્રેશન એન્ડ ઓબ્ટેન ધ ફોર્મ્યુલા ફોર ધ n ટર્મ ઓફ એન એપી, બરાબર. આ રીતના તમને ક્વેશ્ચન પૂછશે. તો એ તમારામાં આ જે આપણે થિયરી જોઈ એ આપણે તમારે લખવાની છે, બરાબર. તો થોડુંક ડિટેલમાં બીજું જોઈએ, ફોર એન એપી, બરાબર. આપણે જોયું કે એનમી ટર્મ કઈ રીતના મળે, તો આ એક ફોર્મ્યુલા છે, તમારે યાદ રાખવાનું છે એનમી ટર્મ મેળવવા માટે, બરાબર. એ આપણે ડાયરેક્ટ જે છે એક્ઝામ્પલમાં યુઝ થશે, બરાબર. એક્ઝામ્પલમાં શું આપેલું હશે, આપને એ આપેલું હોય, એન આપેલું હોય અને ડી આપેલું હોય, બરાબર. તો આપણે શું કીધું હોય કે એનમી ટર્મ ફાઇન્ડ કરો એટલે કે Tn ફાઇન્ડ કરો, બરાબર. અથવા બીજું શું કીધું હોય, એનમી ટર્મ આપેલી હોય, એન આપેલો હોય અને એ આપેલો હોય, તો આપણે એવું કીધું હોય કે ડી ફાઇન્ડ કરો, બરાબર. અથવા એનમી ટર્મ પણ આપેલી હોય, એન પણ આપેલો હોય અને ડી પણ આપેલું હોય, તો આપણે શું કીધું હોય, એ ફાઇન્ડ કરો, બરાબર. તો આ રીતે અલગ અલગ તમને વેલ્યુ આપેલી હશે ને તમારે એમાં જે ખૂટતી હશે એ વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે. એટલા માટે આ જે ફોર્મ્યુલા છે એ તમારે યાદ રાખવાની છે, બરાબર. નેક્સ્ટ જોઈએ, બરાબર. If the A and D are given, any term of an AP can be obtained by the formula, બરાબર. જો A અને D તમને આપેલો હોય તો કોઈ પણ મી ટર્મ છે એ તમારે મળી શકે, બરાબર. કયા ફોર્મ્યુલા ઉપરથી, આજે આપણે ઉપર જે ઓબ્ટેન કર્યું, તારવ્યું, બરાબર, સાબિત કર્યું, એના ઉપરથી આપણે કોઈ પણ ટર્મ મેળવી શકીએ. બટ કન્ડિશન શું છે, પહેલું પદ અને જે સામાન્ય તફાવત છે ડી આપણે આપેલું હોવું જોઈએ, બરાબર. If nth term of an AP is the last term of that progression, then L is equal to A plus n minus 1 into D. એટલે કે જો nમી ટર્મ છે એ લાસ્ટ ટર્મ હોય તો લાસ્ટ ટર્મની ફોર્મ્યુલા આપણે આ રીતના આપણે લખી શકીએ, બરાબર. nમી ટર્મ છે એ આપણે ખબર છે લાસ્ટ ટર્મ છે, ફોર એક્ઝામ્પલ. તો આપણે L બરાબર શું લખી શકીએ, A plus n minus 1 into D. તો આ પણ ફોર્મ્યુલા આપણે ક્યારેક યુઝ કરશું જ્યારે તમને લાસ્ટ ટર્મ એક્ઝામ્પલમાં આપેલી હોય, બરાબર. અથવા તો તમને લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરવાની કીધી હોય તો પણ આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીશું, બરાબર. બંને ફોર્મ્યુલા છે તો સેમ જ છે. જો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, પણ અહીંયા Tn ની જગ્યાએ શું એને યુઝ કર્યું છે, એ લાસ્ટ ટર્મ, બરાબર. લાસ્ટ ટર્મ જ્યારે તમને વર્ડ તમને યુઝ થાય એક્ઝામ્પલમાં ત્યારે આપણે એલનો યુઝ કરશું, આ ફોર્મ્યુલાનો યુઝ કરશું. બંને ફોર્મ્યુલા છે તો સેમ જ, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક જોશું, બરાબર. નેક્સ્ટ ટોપિક છે ઓબ્ટેન ધ ફોર્મ્યુલા ફોર સમ ઓફ n ટર્મ્સ ઇન એપી, બરાબર. તો એપીમાં
સમ ઓફ એન ટર્મ્સ એટલે કે એન ટર્મનો સરવાળો કરવાનો છે, એના માટેની ફોર્મ્યુલા છે એ આપણે ઓબ્ટેન કરવાની છે, તારવવાની છે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ. બરાબર. ત્યાં સુધી જોતા રહો અમારા વિડીયોઝ એન્ડ લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કરતા રહો. બરાબર. કોઈ પણ ડાઉટ છે એ તમે યુટ્યુબના વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો, અથવા તો તમે વોટ્સઅપમાં પર્સનલી મને પૂછી શકો છો. બરાબર. થેન્ક યુ ઓલ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક્સ.